અમારી સમાજની એક જ માંગ છે કે 48 કલાકની અંદર કાજલબેન માફી માગે, અન્યથા જરૂર પડશે તો 2 દિવસમાં અમે એક મહાસંમેલન બોલાવવાના અને કોર્ટમાં આ કેસને અમે લઈ જવાના, માનહાનિનો દાવો પણ કરશે. અત્યારે રેલીમાં કોણ કોણ જોડાયેલું? અત્યારે સર્વ અમારા ઉદ્યોગપતિ, દરેક સમાજની સંસ્થાઓ, સમાજ આખો જોડાયેલો. સમાજ વખાવે છે અને કાજલબેન 48 કલાકમાં માફી નહીં માગે તો ગાંધી ચિંધ્યા માર્ગે પાટીદાર સમાજ એવા કાર્યક્રમો આપશે, એટલો વિરોધ નોંધાવશે અને મુખ્ય મથકોએ તમામ જગ્યાએ કોર્ટમાં માનહાનિના દાવાઓ કરવામાં આવશે. એટલી જ છે કે જે કાજલ હિન્દુસ્તાનીએ જે પાટીદાર સમાજ વિરુદ્ધ જે બફાટ કરેલો છે તો પાટીદાર સમાજની માફી માગે અને આવનારા સમયમાં ક્યારેય કોઈ પણ સ્ટેજ ઉપર ચડી અને કોઈ પણ સમાજને ટાર્ગેટ કરી અને કોઈ સમાજ વિશે ના બોલે, એટલી જ અમારી માંગણી છે. અને આજના દિવસે મોરબીની અંદર સમાજ, તમામ પાટીદાર સમાજ આ જે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે એની અંદર બહોળી સંખ્યામાં જોડાયેલો છે, એ આપ સર્વે જોઈ શકો છો. પાટીદાર સમાજની એક જ માંગ છે કે કાજલબેન હિન્દુસ્તાની પાટીદાર સમાજની માફી માંગે. પછી વધારે આથી આગળ અમે બીજું સોચશું અને પાટીદાર સમાજ એક સાથે રહી સંગઠન કરી અને કાજલબેનને હિન્દુસ્તાનીને ઝુકાવશું જ. અને અમારી એવી પ્રાર્થના છે કે બધા અમને સહકાર આપે. માંગ છે કે કાજલ હિન્દુસ્તાની પાટીદાર સમાજની બેનો દીકરીઓ માટે જે કાંઈ પણ બોલ્યા છે એ બદલ એ માફી માંગે, બસ. પાટીદાર સમાજનું અપમાન કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવ્યું છે. આમ તો એને કાજલ સિંગાડા કહી શકાય, હિન્દુસ્તાની તો એને પોતે લગાવેલું એક લેબલ છે. પરંતુ જે રીતે અભદ્ર ભાષા પાટીદાર સમાજની બેન દીકરીઓ પાટીદાર સમાજ ઉપર અને અમારા ઉદ્યોગપતિઓ ઉપર અને આખા એ સમાજને બદનામ કરવાની જે કોશિશ કરવામાં આવી છે એના વિરુદ્ધમાં તમે જોઈ રહ્યા છો કે લોકોનો કેટલો ગુસ્સો છે. ઝડપથીમાં ઝડપથી બેને ગાયજા વગર માફી માગી લેવી જોઈએ એવી અમારી માંગણી છે. આજે કેટલા લોકો જોડાયા છે અને શું આજે માંગ કરવામાં? ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. તમે મીડિયાના માધ્યમથી જોઈ શકો છો. હજારો લોકો આ રેલીમાં જોડાના છે અને આવતા દિવસોમાં જો કાજલબેન પોતાની ભૂલ નહીં સ્વીકારે તો આથી વધારે મોટું આંદોલન એમની સામે કરવામાં આવશે. એને એક વિડીયોમાં કહી દીધું કે ખાલી રાજકીય સ્ટન્ટ છે અને ખાલી નામના મેળવવા માટે. અહીંયા તમે જોઈ રહ્યા છો તમામ પક્ષાપક્ષી ભૂલી, જ્યારે પાટીદાર સમાજની વાત આવે ત્યારે અમે તમામ પક્ષાપક્ષી ભૂલી અને એક છીએ. ચૂંટણી ટાણે ચૂંટણી, મતદાન ટાણે મતદાન, રાજકારણ ટાણે રાજકારણ. બાકી સમાજનો વિષય આવે ત્યારે કોઈ જ રાજકારણમાં આવતું નથી. માત્ર ને માત્ર સમાજની વાત છે અને સમાજ માટે અમે કામ કરી રહ્યા છીએ. અહીંયા તમામ સમાજમાં તમામ રાજકીય પક્ષના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. સિરામિકના 4 એસોસિએશનના પ્રમુખો ઉપસ્થિત છે. પાટીદાર સમાજની સમૂહ લગ્ન સમિતિ હોય, શૈક્ષણિક સંસ્થાઓ હોય, વૃદ્ધાશ્રમો હોય, જે કંઈ પાટીદારની સંસ્થાઓ છે એના અગ્રણીઓ પણ અહીંયા ઉપસ્થિત છે. તમે જોઈ શકો છો મહિલા મંડળથી માંડી, સ્કૂલ કોલેજની બેન દીકરીઓથી માંડીને, યુવાનોથી માંડી, ઉદ્યોગપતિથી માંડી, ખેડૂતોથી માંડીને ગામડાથી તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે. તમે જોઈ રહ્યા છો. આજે જે આ માહોલ આપ જોઈ રહ્યા છો, કાજલબેન અગ્રવાલ છે, એમને બેન કહેવાનો હક ગુમાવી દીધો છે. એટલે કાજલ એમાં મીમાંસાનું છે એ સમજાતું નથી કે કોઈ માફી માંગવા તૈયાર નથી. પણ આજે જે આ પાટીદાર સમાજનો આક્રોશ છે, જે રેલી રૂપે ફાટી નીકળ્યો છે, આપ એમની એકતા જોઈ શકો છો. અને સમગ્ર પાટીદાર સમાજની માંગ છે કે કાજલે માફી માંગવી જોઈએ. એનું અભિમાન આ પાટીદાર સમાજ ચલાવી નહીં લે. અને એને જે ટિપ્પણી કરી છે 100% ખોટી ટિપ્પણી છે. એને એનું નિવેદન પાછું લેવું જોઈએ અને કાજલ માફી માંગશે. દ્વારા સુરતની સભામાં જે પાટીદાર સમાજ મોરબીની બેનો દીકરીઓ વિશે જે વ્યભિચાર, જે એમને વાણીવિલાસ કર્યો એ બિલકુલ અયોગ્ય છે.
આને પાટીદાર સમાજ સહન નહીં કરે અને ચલાવી લેવામાં નહીં આવે માટે આજે આજ મહારેલી પાટીદાર સમાજ મોરબી દ્વારા કરવામાં આવી છે. કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવી રહ્યા છીએ. જો 48 કલાકમાં કાજલ હિન્દુસ્તાની જાહેર સભામાં મોરબી પાટીદાર સમાજની માફી નહીં માગે તો આગામી ઉગ્ર પગલાં મોરબી પાટીદાર સમાજ ભરશે. જો કાજલ 2 દિવસના માફી નહીં માગે તો અમે કડકમાં કડક પગલાં લેશું અને આને જાહેર સભાઓ કરશું, દરેક ગામમાં આના માટે પ્રચાર કરશું અને કાજલને ક્યાંય સ્ટેજ ઉપર ન બોલાવે એની અમે એક કરશું.